ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને ક્યાંક આંદોલનના એંધાણ દેખાઈ રહ્યા હોય તે પ્રકારનું પણ લાગી રહ્યું છે। વાત કરવી છે ગુજરાતના એ બાર એસોસિએશનની કે અલગ અલગ બાર એસોસિએશને એક પત્ર જાહેર કર્યો છે કે જેની અંદર પોલીસ સામે ખૂબ નારાજગી વ્યક્ત કરવામાં આવી। શું કામે બાર એસોસિએશન અત્યારે મેદાને ઉતર્યું છે તેના વિશે વાત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ જે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય અને પોતે એડવોકેટ છે, એ ચૈતર વસાવાનો કેસ લડવા માટે જ્યારે એને અંદર જવું હતું તો પોલીસ સાથે 3 થી 4 જગ્યા ઉપર એમને નાની મોટી બબાલ થઈ। પોલીસે કહ્યું કે અમારે ઉપરથી હુકમ છે, મજબૂરી છે કે તમને અહીંયાથી આગળ વધવા ન દેવામાં આવે। એડવોકેટ તરીકે ગોપાલ ઇટાલિયાએ એક પોસ્ટ કરી હતી અને એના મારફતે ગુજરાતના અલગ અલગ બાર એસોસિએશનને વિનંતી કરી હતી કે તમે પણ આ આખા મુદ્દામાં સમર્થન આપો। ત્યારબાદ આજે ડીસા, વિજાપુર, ગાંધીનગર ગ્રામ્ય કોર્ટ આ બધાના જે એડવોકેટો છે, વકીલો છે, આ બધાએ પત્ર જાહેર કરી અને સાથે જ સમર્થન જાહેર કર્યું છે। ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે। જે ધરપકડ થઈ એના બીજા દિવસે જ્યારે કોર્ટની બહાર, પોલીસ સ્ટેશનની બહાર પણ જોયું હતું કે વકીલોનો કાફિલો ત્યાં ઉતરી ગયો હતો, ફોજ ઉતરી ગઈ હતી આખી। એણે પણ પોલીસ સામે, સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી અને કહેતા હતા કે ભાઈ લોકશાહીનું હનન કરી નાખ્યું છે, લોકશાહીની હત્યા કરી રહ્યા છે આ લોકો। ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ કહેતા હતા કે ભાઈ સામાન્ય માણસને નથી જવા દેતા, કાંઈ નહીં, પણ એક વકીલોને તો અંદર જવા દો। હવે એવી પણ વાત મળી છે કે જે વકીલને ચૈતર વસાવા સાથે કોઈ લેવા દેવા નથી એ વકીલને પણ અંદર નથી જવા દેતા। શા માટે નથી જવા દેતા એ પોલીસને ખબર, કે પછી ઉપરથી એમને કોઈ હુકમ હશે કે ભાઈ કોઈને અંદર નહીં જવા દેવાના। સ્વાભાવિક છે કે આ ઘટનામાં સામાન્ય વ્યક્તિ અંદર ન જઈ શકે, પણ કોર્ટના કામકાજથી કે અન્ય કોઈ પોલીસ સ્ટેશનથી કામકાજથી આવેલા વકીલો હોય એ શું માત્ર ચૈતર વસાવાને મળવા માટે આવતા હોય છે? ના, એ તો અલગ બીજા કામ, એના પોતાના કેસ હોય કોઈ તો એ લડવા માટે અથવા તો એમની જાણકારી મેળવવા, એને પુરાવાને બધા ત્યાં રજૂ કરવા માટે આવતા હોય। એવા પણ આરોપ લાગે છે અને અન્ય બીજા લોકો હતા, જે બીજા વકીલો હતા, એમણે એવા આરોપ નાખે ભાઈ અમે તો ચૈતરભાઈ વસાવા સાથે કોઈ લેવા દેવા નથી, અમે અમારા કેસની જે વાત છે એને લઈને અમે અંદર જતા હતા, છતાં પણ અમને રોક્યા છે। કોર્ટની આસપાસનો જે વિસ્તાર છે એ પણ બોર્ડન કરી દેવામાં આવ્યો, પોલીસનો કાફિલો ત્યાં ઉતારી દેવામાં આવ્યો કે ભાઈ કોઈ અંદર ન જાય। આખી ઘટનાને લઈને અત્યારે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને આ રાજકારણ ગરમાતાની સાથે જ બીજી તરફ જે બાર એસોસિએશન છે અલગ અલગ, એમના દ્વારા પત્ર જાહેર કરી અને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે જે ઘટના બની છે, જે એડવોકેટોને રોકવામાં આવ્યા છે, એ ઘટનાને અમે વખોડી કાઢીએ છીએ અને આવી કોઈ ઘટના ન બને તેની પણ સરકાર, પોલીસ ધ્યાન રાખે, બાકી આંદોલન કરીશું તેવી પણ ચીમકી અત્યારે અલગ અલગ બાર એસોસિએશન છે, જેમ કે ડીસા, વિજાપુર, ગાંધીનગર ગ્રામ્ય, આ જે બાર એસોસિએશન છે ત્યાંના જે વકીલો છે તેના દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અને માહોલ એટલો ગરમ થઈ ગયો છે કે ચૈતર વસાવાને જો 48 કલાકની અંદર એમને છોડવામાં ન આવે તો આમ આદમી પાર્ટીના નેતા અને સાથે સાથે જે વકીલ છે, જેમના વકીલો છે, એ પણ કંઈક નવા જૂની કરે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। પરંતુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, તેમાં ચૈતર વસાવાના જે જામીન મૂકવામાં આવ્યા તે પણ કોર્ટે નામંજૂર કર્યા, સાથે સાથે પોલીસે રિમાન્ડ માંગ્યા હતા તો પોલીસના રિમાન્ડ પણ નામંજૂર કર્યા। એટલે સ્વાભાવિક રીતે કે એમને પોલીસ કસ્ટડીમાં જ રહેવું પડે જેમ છે। જ્યારે ચૈતર વસાવાની ધરપકડથી લઈ એમને મેડિકલ ચેકઅપ કરાવવા માટે લઈ ગયા ત્યાં સુધી પબ્લિક એની પાછળ હતી। ડેડિયાપાડાથી રાજપીપળાથી ભરૂચથી વડોદરા, આ બધી જગ્યાએ લઈ ગયા તો એમના સમર્થકો ત્યાં એમને પહોંચી ગયા હતા। આખી ઘટનાને લઈને લોકો કહી રહ્યા છે કે એક જનનાયક કે જેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે આવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। સાથે જ સત્તા પક્ષ છે તેના નેતાઓ પણ આરોપ નાખી રહ્યા છે કે ચૈતર વસાવાએ ખોટું કર્યું છે તો એમની પર જે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને જે પોલીસ પર આરોપ નાખી રહ્યા છે ખોટા આરોપ છે, પોલીસ કાયદાકીય અને કાયદામાં રહીને કામ કરી રહી છે, આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે ખોટી રીતે પોલીસને હેરાન
કરી રહ્યો હોવાના આરોપ અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લગાડી રહ્યા છે. પણ સૌથી મહત્વનો મુદ્દો કે બાર એસોસિએશન હવે સમર્થનમાં આવ્યું છે. આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.